નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. વાવ થરાદ જિલ્લાના ભાટપર ગામમાં કુટુંબની દાવત બની જાનલેવા, નાના ભાઈના હાથેથી મોટા ભાઈની હત્યા. વાવ થરાદ જિલ્લાના વાવ ભાટપર ગામમાં કુટુંબની જૂની દાવતને કારણે નાના ભાઈએ પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવતી બની છે. વિગત મુજબ ફરિયાદી ધનરાજભાઈ નાગજીભાઈ પ્રજાપતિ રહે ભાટવર વાસે પોતાના કુટુંબ સાથે રહે છે. ફરિયાદીનો મોટો ભાઈ વિક્રમભાઈ નાગજીભાઈ પ્રજાપતિ તથા નાનો ભાઈ અમૃતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી કુટુંબ સંબંધિત દાવત ચાલતી હતી. મળતી માહિતી મુજબ 25 ઓક્ટોબરે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારથી બંને વચ્ચે મનદુખ વધ્યું હતું. આ અદાવતનો બદલો લેવા આરોપીએ 29 ઓક્ટોબરના રોજ ફરી બોલાચાલી દરમિયાન ગુસ્સાના ભરાડે આવી જઈ પોતાના મોટા ભાઈ વિક્રમભાઈના માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો જોરદાર હતો કે વિક્રમભાઈને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક વાવ પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો તેમજ ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા હતા. સાથે જ આરોપી અમૃતભાઈએ ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરીને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કુટુંબની દાવતના કારણે ગુસ્સે આવી જઈ હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ વાવ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ 103(1) તથા ગુજરાત પોલીસ એક્ટ 135 હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. આ બનાવને પગલે ભાટપર ગામમાં શોક અને આશ્ચર્યનું મોજું ફરી વળ્યું છે. ગામ લોકો વચ્ચે ચર્ચાનો માહોલ સર્જાયો છે કે એક જ માતાના બે પુત્રો વચ્ચે દાવત આખરે જાનલેવા સાબિત થઈ. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, થરાદ.